લાખ ફોટા જોવાથી કામ જન્મે છે, ભગવાન અને સંતનો ફોટો જોવાથી અંતરમાં રામ જન્મે છે. 12 ફિલ્મોના ફોટા જુઓ, અંદર કામ જન્મશે. ભગવાન અને સંતનો ફોટો રાખવાથી અંદર રામ જન્મે. ને જોયા પછી આપણને લાગે આવું જીવન જીવવા જેવું છે. એની મુખાકૃતિ પરથી આપણને સંતોષની અનુભૂતિ થાય, આપણને પ્રેરણા પ્રાપ્ત થાય. એના માટે આ મૂર્તિ પૂજા છે. દરેક મંદિરમાં આપ દર્શને જાઓ છો, ભગવાન આગળ જઈએ કેટલા સંતોષની, શાંતિની અનુભૂતિ આપણને થાય છે. ભગવાન સ્થૂળ છે, પથ્થરના બનેલા છે, પણ એ પથ્થર આગળ માણસ કેવી આંખો મીંચીને સ્થિર બની જાય છે. એક અંતરદ્રષ્ટિ થાય, ભગવાન આગળ ગદગદ કંઠે બની જવાય છે. જો આપણો હૃદયનો ભાવ હોય, ભગવાન સ્વામિનારાયણે ગરડા પ્રથમના 68ના વતનાવતમાં લખ્યું છે, 8 પ્રકારની પ્રતિમામાં અને સંતની અંદર ભગવાન પ્રગટ રહે છે. આપણી ભાવના હોય તો ભગવાન આપણને આપે જ છે, ફળ ચોક્કસ આપે છે, એની અનુભૂતિ થાય છે. તો હિન્દુ ધર્મની આ પવિત્ર માનીતા મૂર્તિ પૂજામાં દ્રઢ આસ્થા રાખવી, વિશ્વાસ રાખવો કે સાચી છે. આપણી ભાવના